એક કોરથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ શું કે છે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એમ કે 30 લાખ ટન મગફળી પાકતી હોય છે. આ વખતે બમ્પર પાક 66 લાખ ટન. તો એ માંડવી વાવી છે તો ઉગી છે કે ઉપરથી પડી ક્યાંકથી? 30 ના ડબલ થયા તો કોકે વાવી તો હશે ને. તો તમારું આ પોર્ટલ ના કા પાડે? તમે જુઓ કેવી કોન્ટ્રોવર્સી છે અને કેવું ધુપ્પલ ચાલે છે કે પત્રકારોએ પણ આ બેને કોન્ટ્રોવર્સીને ભેગી નથી કરતા. એક તરફ તમે જશ લ્યો છો કે આ વખતે ગુજરાતમાં આવું વાવેતર થયું છે, 66 લાખ ટન મગફળી પાકી, અને ખેડૂતને શું કહ્યું તમે વાવી જ નથી, લે તો ક્યાંથી આવી? ભૂત છે કોઈ આપી ગયું ઉપરથી? તમે કલ્પના, એટલે આ ડખો છે. હવે એના વિશે કોઈ કે બહુ બોલતું નથી. અરે યાર, આ તો ગજબ કહેવાય. બોલતું નથી. શું કામ નથી બોલતા? કા આપણે પૈસા ખાઈ ગયા હોય તો ન બોલીએ, કા આપણી ક્યાંક દબાણી હોય પૂછડી તો ન બોલીએ. આપણે બોલવામાં આ બોલીએ છીએ. કોણ ફાણીએ ચડાવી દે? શું કામ ચડાવી દે? આપણે શું છે? મારે તો 1 ઇંચ જમીન તો છે નહીં વ્યક્તિગત, કે રાઘવજીભાઈ પટેલ અરે કોઈ શત્રુતા નથી. પણ ખેડૂતના છે આપણે કરવાનું શું? પત્રકારોએ હોય, પત્રકારોએ સેતુ બાંધવાનો હોય ને, સરકાર અને પ્રજા બેની વચ્ચેનો સેતુ. ભાઈ આવી એક પ્રોબ્લેમ છે એવું સમાજ કહે છે, તમે એનો સોલ્વ કરો પ્રશ્ન. અને અહીંયા આવે તો ચામડા ચીરી નાખે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. કોઈ ફાકા ફોજદારી કરીને જાય છે ને કોઈ મંત્રી, પણ આપણે શું તાળીઓ, આપણે તો 100 વગાડીએ બસ. મંત્રી આવે, મંચ ઉપર બેહે, બધા ફૂલ ગુલાબ થઈ જાય, સામે સોફા બોફા હોય, બ્રિસ્લેરી પાણી હોય, કાજુ બદામ પિસ્તા હોય, તમે પત્રકાર હોય, આપણને અંદર પેકેટ આપી દે, કવર આપી દે, અને તાળીઓ ગળગળ, મંત્રી ફાકા ફોજદારી કરીને વયા જાય. માંડવી બહુ પાકી, પણ ક્યાં તળું પાકી? આ ખેડૂત તો હેરાન થઈ ગયા. માંડવી તમે ક્યાંથી લઈ આવ્યા?